બાબા ઢોંગી છે, દારૂનો વ્યસની છે અને છોકરીઓને આશ્રમમાં ખોટા કામો કરાવે છે. આરોપ છે પ્રત્યક્ષદર્શીના. ભોલે બાબા ખૂબ જ ચર્ચામાં છે. તેનો કાળો પત્ર વાયરલ થયો છે. હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ ફાટી નીકળેલી નાસભાગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે બાબાના કાળા કામો પણ સામે આવી રહ્યા છે. એ આરોપ પણ છે કે બાબામાં કોઈ શક્તિ નથી, તે આવું હોવાનો ઢોંગ કરે છે. બાબાને દારૂથી લઈ યુવાની સુધીની દરેક વસ્તુની લત છે અને તેના આશ્રમમાં 16 થી 17 વર્ષની છોકરીઓ છે, જેને તે પોતાના શિષ્યો કહે છે અને કરે છે કાળા કૃત્યો. આખરે આ બાબા છે કોણ તે જાણીએ. મૂળ કાસગંજના પટિયાલી ગામના વતની છે. ભોલે બાબાનું અસલી નામ નારાયણ સાકર હરી છે. ઉત્તર પ્રદેશ પોલીસમાં 18 વર્ષ ફરજ બજાવી વીઆરએસ લઈ સાધુ વેશમાં ઝૂંપડીમાં રહેવા લાગ્યા. ભગવાન સાથે મુલાકાતનો દાવો પણ તેણે કર્યો છે. ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવી ચૂક્યા છે. ભક્તોની ફરિયાદોનો નિવેડો લાવવાનો દાવો છે. લાખોની સંખ્યામાં ભોલે બાબાના અનુયાયીઓ પણ છે. ઉત્તર ભારતમાં ફેલાયેલા છે બાબાના હરિભક્તો. હરિયાણા, દિલ્હી, રાજસ્થાનમાં સૌથી વધુ તેના ભક્ત છે. ઉત્તરાખંડ અને યુપીમાં પણ તેઓ ભક્તો ધરાવે છે, એટલે કે ફેન બેઝ તેનું મોટું છે. પરંતુ તેની કાળી કરતૂતો પણ એટલી જ છે. આ પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે, આરોપ લગાવે છે. ન માત્ર તે, બાબા આ છોકરીઓને ખોટું કામ પણ કરાવે છે, તે પણ આરોપ છે. બાબાએ એજન્ટોને પૈસા આપતા ક્યારેક આંગળી વડે ચક્ર ફેરવવાની વાત કરી તો ક્યારેક હાથમાં ત્રિશૂળ જોવાની વાત કરી લોકોને ભ્રમિત પણ કરે છે. જોકે પોલીસ તપાસ પણ કરી રહી છે, એટલે હજુ પણ આ બાબાના કાળા કારનામાનો પર્દાફાશ થઈ શકે છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.